હાય, કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. હું આવી ગયો છું એક નવો વિડીયો લઈને. તો મારો વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખો. જે પ્રમાણે મને તમે સપોર્ટ કરો છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો. તો અમે અમદાવાદ આવ્યા હતા, તો અમે હતા અમારા ભાઈના ઘરે. તો તમે જોઈ શકો છો મારા ભાઈનું ઘર એકદમ નાનું એવું ઘર છે. પણ ઘર નાનું હોય પણ જો એના અંદરનો ભાવ મોટો હોય તો રહેવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ મારા ભાઈનું મકાન છે. કારણ કે અમદાવાદમાં અત્યારે મકાન મળવું બહુ મુશ્કેલ વાત છે. કારણ કે અહીંયા શું તમને કહેવત છે કે ભાઈ અહીંયા રોટલો મળી રહે પણ ઓટલો મળે નહીં, એવી વાત છે અમદાવાદની. તો તમે જોઈ શકો છો 10x10ની રૂમ હતી અમારા ભાઈની, બરાબર. છતાં પણ અમે બધા આટલી જગ્યામાં બધા મેનેજમેન્ટ કરી લીધું છે. જો પલંગમાં સ્વરા અને મારા મમ્મી સૂતા છે, તમે અહીંયા પણ જોઈ શકો છો. તો અહીંયા પણ મેઘા અને હેતલ હતા જોડે, બાજુમાં મારી પણ પથારી હતી, અને આ બાજુ મારા બીજા મમ્મી પણ સૂતા હતા. અને બહાર પણ તમે જોઈ શકો છો. તો વંશુ પણ બહાર વસરીમાં સૂતો તો અહીંયા એકદમ જાગી ગયા છે બધા. તમે જોઈ શકો છો સવારમાં પાણી ભરવાનું કામ હતું, તો પાણી પણ આવે તો ભરી દીધું છે. એકદમ નાનું મકાન છે મિત્રો. તો તમે જોઈ શકો છો આટલા નાના મકાનમાં પણ અમે એક રાત રહેવાનું મેનેજમેન્ટ કરી લીધું છે. કારણ કે કહેવત છે. તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે જો ખરેખર તમારી પાસે મોટો બંગલો હોય પણ જો ખરેખર બંગલામાં રહેવાવાળું કોઈ ના હોય તો એ બંગલાનો કોઈ મતલબ નથી. અને જો તમારી પાસે મોટો બંગલો હોય, દોલત મિલકત બધું જ હોય, પણ જો તમારી અંદરનો ભાવ નથી, જો પ્રેમ નથી, તો ખરેખર તમારા ઘરે કોઈ રોકાઈ પણ ના શકે, બરાબર. તો ખરેખર અમારી પાસે તમે જોઈ શકો છો એકદમ નાનું ઘર હતું, પણ અમારો ભાવ એટલો બધો હતો કે બધા એકદમ સાથે મળીને સંપીને રાત્રે અમે એકદમ ફ્લાવર શો જોઈને આવ્યા. અને પછી બધા અહીંયા એકબીજા સાથે જ મેનેજમેન્ટ રાતે વાતો કરી અને અહીંયા સૂઈ ગયા. અને ખરેખર કોઈ પણ જાતની તકલીફ અમને જરા પણ પડી નથી. અને અત્યારે બધા એકદમ મસ્ત ઉઠી ગયા છે. તો શોર્ટ ટાઈમમાં આગળનો વિડીયો પણ તમને બતાવવા જઈ રહ્યો છું. એ જ પ્રમાણે એક મેસેજ છે કે જો તમારી પાસે કરોડો રૂપિયાનું ઘરમાં બધી સુખ સાહેબી હોય, કાજુ પકવાન મીઠાઈ મેવા પડ્યા હોય, પણ જો ખરેખર તમે ખાઈ ના શકતા હોય અને તમે શરીરમાં બીમારી હોય, તો એ કાજુ બદામનો કોઈ મતલબ નથી. એ જ પ્રમાણે મોટું મકાન પણ અંદરનો ભાવ તમારો એકદમ ઓછો હોય તો મકાનનો પણ કોઈ મતલબ હોતો નથી. અમારું મકાન એકદમ નાનું જ છે, પણ અમારા ભાઈનો અને અમારો ભાવ એકબીજા સાથેનો એટલો બધો લાગણી અને પ્રેમ છે. તો અમે આટલા નાના મકાનમાં પણ અમે જ્યારે પણ આવીએ ત્યારે એકદમ આ મકાનમાં પણ રોકાઈએ છીએ. કારણ કે અમારા તો ઘણા બધા સંબંધી અહીંયા અમદાવાદમાં રહે છે, પણ બસ ખરેખર અમને અહીંયા રહેવાની ખરેખર ખૂબ જ મજા આવે છે. એટલા માટે અમે અહીંયા રોકાઈએ છીએ. એ જ પ્રમાણે હું તમને આગળનો વિડીયો પણ તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. રાતે ઊંઘવાની મજા આવી ગઈ બેટા. બેટા ધક્કો તો બેટા વાગે જ ને. આપણે બધા જોડે ઊંઘ્યા એટલે ધક્કો ના વાગે એકબીજાનું બેટા. હે હા, ભૂઈ પથારી ઊંઘ્યા હતા. વાત સાચી છે બેટા. એ તો પલંગ માંથી પપ્પા નીચે આવી ગયા, તમને ઊંઘાડીને ખબર પડી તમને બેટા? તમે બધો ઠરતો હતો એટલા માટે. તો પછી બેટા તને બધી જ ખબર, અમને ખબર છે. અને ભાઈ રાતે ઉઠ્યો તો ખબર હતા ને? ભાઈ રાતે ઉઠ્યો તો ખબર હતા ને? પંચુ આપડા દાદા જોડે જતો રહેતો. ચલ ગુડ મોર્નિંગ કહી દે. કે બેટા કહી દે, બધા કહી દે ગુડ મોર્નિંગ કહી દે. એ તો કેસી ગુડ મોર્નિંગ ગાઈડ એમ કહી દે. ગુડ મોર્નિંગ ગાઈડ. તો સ્વરા પણ બધા હવે ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા. તો નવો વિડીયો આગળનો તમને બતાવવા જઈ રહ્યો છું. કારણ કે અહીંયા દાંતણ તો મળે નહીં, તો અહીંયા તો બ્રશ કર્યું છે ભાઈ અમે. અને તમે એક બાજુ જોઈ શકો છો મારી જસી પણ અત્યારે વહેલી અત્યારે લોટ ચોડી રહી છે. કારણ કે અમારે રોટલીનો નાસ્તો કરવો પડશે, તો લોટ પણ ચોરાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો રસોડું ને બધું એક જ રૂમમાં છે. કારણ કે અહીંયા તો અમદાવાદ છે ભાઈ, અમદાવાદમાં એટલું મોટું મકાન હોય નહીં. કારણ કે એકદમ એક્ઝેક્ટ એરપોર્ટની બાજુમાં, એટલે જગ્યા બહુ મોંઘી ભાઈ. અહીંયા તો ખાલી તમારે એક બાથરૂમ જેટલી જગ્યા જોતી હોય ને તો ભાઈ તમારે લાખોની વાતો થતી હોય, બરાબર. એ જ પ્રમાણે એકદમ નાનું એવું અમારું રડિયામણું મકાન છે ભાઈ. અને અમારા માટે તો એકદમ બેસ્ટ ને બેસ્ટ મકાન છે ભાઈ. તો તમે જોઈ શકો છો ચા નાસ્તાની પણ તૈયારી થઈ ગઈ છે. તો મસ્ત મસ્ત તમારે જશી ગરમા ગરમ રોટલી પણ બનાવી રહી છે.
અને અહીંયા ચા પાણી પણ ચાલી રહ્યું છે ભાઈ. અને વંશુને તો વહેલા વહેલા મંડ્યા છે ભાઈ ચીકી ખાવા માટે. વંશુ આમ જો તો ખરો પપ્પા, હું શું કહી રે, શું કહ્યું બેટા? ભેગા ભેગા બધા મંડ્યા છે ભાઈ. એકદમ હેપી ફેમિલી છે અમારું ભાઈ ખરેખર. તો તમે જોઈ શકો છો અમારો. અને હું પણ ચા નાસ્તો કરવા બેસું છું, પછી આગળનો વિડીયો તમને રેગ્યુલર બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. તો મિત્રો ચા નાસ્તો કરી તૈયાર થઈ અમે બહાર નીકળી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અમારું ચાલીમાં મકાન છે. એકદમ એરપોર્ટના નજીક જ મેઘાણીનગર આવેલું છે. મેઘાણીનગર ચાલીના બાજુમાં જ અમારું મકાન છે. હું તમને થોડા ટાઈમમાં આજુબાજુનું ઉપર ચડી, ધાબા પર ચડી આખું લોકેશનનો પણ તમને બધું બતાવું છું. એ જ પ્રમાણે આ પ્રમાણે બધી લાંબી લાંબી ચાલીઓ હોય છે. એ જ પ્રમાણે અમારા પપ્પાના મિત્ર બંસી કાકા પણ અમને લેવા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હું આવી ગયો છું મારા એક મિત્રના ઘરે, હર્ષદભાઈના ઘરે. હર્ષદભાઈ કેમ છો? મજા મજા. હર્ષદભાઈ પણ એકદમ ઊંઘી રહ્યા છે. બાજુમાં મારો ભાઈ નાનો પિયુષ પણ અહીંયા એમના ઘરે આવ્યો તો સુવા. તે પણ હવે ઉઠવા આવે હેડા, ટાઈમ થઈ ગયો મારા ભાઈ. હેડા પછી ફરવા ફરવા જઈએ. હેડા છોકરો કોઈ ફરવા જવાનું તો ભાઈ કઈ બાજુ જઈશું આજે? એ જ પ્રમાણે ભાઈ અમે પ્લાનિંગ કંઈ બનાવી રહ્યા છીએ. હવે ક્યાં જવાનું થાય છે એ આગળનો વિડીયો તમને હું બતાવવા જઈ રહ્યો છું. વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ભાઈને સૂતા હતા એ જ પ્રમાણે હું આવી ગયો છું મારા પપ્પાના મિત્ર બંસી કાકાના ઘરે. તો તમે જોઈ શકો છો. હા મજામાં મજામાં. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી કેવી છે? બસ બસ બધા મજામાં. તમે કેમ છો? બસ સુખ શાંતિ. તમે મજામાં ને? અમારા વિડીયો જોવો કે નહીં જોતા? જોઈએ છે ને અમારા યુટ્યુબ પર અમારા વિડીયો આવે છે, તમને ખબર છે? બસમાં ગીતો ગાવશે ને બધું સારું સારું એવું છે તમને? અપડેટ કરતા રહો. અરે બેસો બેસો ચાવા બનાવી. હા બનાવો, ચા બનાવો. ખાવા જાઓ આખો દારૂ ઉપર તમે જોઈ શકો છો એમને શોભના, એમની બિલાડીનું નામ પણ એમને પાળેલું છે શોભના. તો એકદમ મસ્ત મસ્ત તમે જોઈ શકો છો, એકદમ સૂઈ ગઈ છે. અરે શોભના, અમે મહેમાન આયા, ઊભી તો થા. અમને બોલાય તો ખરી શોભના. એ શોભના જો એકદમ આળસ ખંખેરી એકદમ શોભના પણ ઉઠી ગઈ છે. તમે જોઈ શકો છો. બંસી કાકા ઉઠાડી રહ્યા છે. પણ તમે જોયું તો એના માટે પણ વાટકીમાં મસ્ત મસ્ત દૂધ મેકી દીધું છે. તો એ પણ દૂધ પી રહી છે. ખરેખર ભાઈ જાનવરો પ્રત્યેનો પ્રેમ પણ આપણે રાખવો જોઈએ. ને ખરેખર એ પણ આપણા આશરે જ જીવે છે. તો ખરેખર આપણા ઘરમાં પણ કોઈ કૂતરા બિલાડી હોય તો ખરેખર એને ક્યારે પણ ના મારવા જોઈએ. અને બિલાડી કૂતરા પ્રત્યે પણ આપણે એટલો જ પ્રેમ રાખવો જોઈએ જેટલા આપણા બાળકો પ્રત્યે આપણે રાખીએ છીએ. તો ખરેખર ભગવાન પણ એકદમ રાજી રહે છે. એક બાજુ અમે આવ્યા તો ચા પણ અમારા માટે બની રહી છે. અહીંયા બિલાડી પણ એમની દૂધ પી રહી છે. તો નીલમ તમે આ શોભના કહો એટલે બિલાડી ગમે તેવા આવી જાય? આવી જાય. એવું બૂમ પાડો તરત આવી જાય? કાલે અહીંથી ધાબા પરથી કૂદકી કૂદે સીધી ધાબા પર મેં બોલાવી તે આવી જતી તરત જ. જો તમારી શોભના તમારી પાસે પણ આવી ગઈ ને એની જગ્યા એકદમ ફિક્સ જ લાગે છે હો ભાઈ સુવાની. એને ઠંડી પણ એને પણ ઠંડી વાય છે ભાઈ, એટલે એની જગ્યા એકદમ ફિક્સ લાગે છે. સ્વરા રમાડજી બેટા એને. મારો વંશુ પણ શોભના કરી રહ્યો છે. તો એકદમ બિલાડીના પણ તમે જાનવરોના જેટલા નામ પડે ને વારંવાર કન્ટિન્યુ જાનવર પણ એ નામ સાંભળે ને તો ખરેખર એના બી ખબર પડી જતી હોય છે કે ભાઈ મારું નામ આ જ છે. તો એ નામ બોલાવાથી તરત તમારી પાસે દોડીને આવી જાય છે. તો ખરેખર જાનવરો પ્રત્યે પણ એટલો જ પ્રેમ રાખો. ખરેખર ભગવાન ખૂબ રાજી રહેશે. તો મિત્રો તમે જોઈએ એ પ્રમાણે ચા પણ બનાવી દીધી છે અમારા નીલમબેને. તમે ચા પી રહ્યા છીએ. હવે થોડા ટાઈમમાં ખેતરની તૈયાર થઈ રહ્યા છે. તો તૈયાર થઈ જાય તો પછી અહીંયા આવશે તો તમને ધાબા પર જઈ આજુબાજુનું લોકેશન પણ તમને બતાવી દઉં. તો વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. તમે જોઈએ એ પ્રમાણે મિત્રો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો સૌપ્રથમ આપણે એને આવકારો આપવો જોઈએ. ખરેખર તમે જોયો ને ભાવ, ખરેખર આવકારો એવો આપો ને ભાઈ ચા પાણી તમે વાત કરો એટલે ખરેખર એક માણસને તમે ભાવથી બોલાવો એટલે ખરેખર એને તમારા ઘરે બીજા ટાઈમે પણ આવવાનું મન થતું હોય છે. એટલે ખરેખર આપણા અંદરનો ભાવ એ પ્રમાણે રાખવો પડતો હોય છે. તમે જોઈ એ જ પ્રમાણે ચા પાણીનું કામ ચાલી રહ્યું છે. અને ખરેખર ભલે મકાન નાના હોય પણ અંદરનો ભાવ એટલો મોટો હોય ને તો ખરેખર એ મકાનમાં પણ તમને રહેવાની ખરેખર ખૂબ જ મજા આવતી હોય છે. તો મિત્રો તમે જોયું તો અમે અડધો કલાક સુધી બંસી કાકાના ઘરે બેઠા. તો એમના જોડે વાતચીત દરમિયાન સારું એવું અમને જાણવા પણ મળ્યું. એટલે ખરેખર આજની જનરેશન યુવા પેઢી
કોઈ ઉંમરલાયક લોકો જોડે બેસવા તૈયાર જ નથી, કારણ કે આજે બધા પાસે મોબાઈલ આવી ગયા છે તો બધા મોબાઈલમાંથી ઊંચા જ આવતા નથી. પણ ખરેખર જો તમારા ઘરમાં કોઈ વડીલ હોય ને તો ખરેખર તમે એના જોડે બેસશો ને તો તમને જૂનું કંઈનું કંઈ ખરેખર જાણવા મળશે, કારણ કે તમે તો આજે મોબાઈલથી બધું જે છે શીખી રહ્યા છો. તો ખરેખર જે જૂની વાતો હતી ને જે જૂના અંદરનો ભાવ હતો, જો ખરેખર તમારા અંદર આ પ્રમાણેનો ભાવ લાવવો હોય ને તો આવા કોઈ વડીલ બંસી કાકા જેવા કોઈ વડીલ હોય તમારા ઘરમાં તો ખરેખર તમે અડધો કલાક કે કલાકનો ટાઈમ કાઢી એમના જોડે બેસજો તો તમને પણ ખરેખર કંઈ ને કંઈ જૂની વાતો ને કંઈ ને કંઈક નવું જાણવા મળશે. અને જીવનમાં તમે પણ ક્યાંય ભૂલ કરતા હશો ને તો તમારી ભૂલો પણ ત્યાંથી સુધરી જશે. એટલે ખરેખર વડીલો જોડે બેસવું જોઈએ. આ બાજુ એટલે તમે બંસી કાકા વાત કરીને જે પ્રમાણે કે ભાઈ આ આવી બધી તકલીફો થાય છે એનું કારણ જ તમે કીધું કે તમારા મોટા સંભળાવો તો બહુ સારું છે. ભાઈ અમારે એક જમાઈ છે, એ જમાઈ પહેલાં સારા હતા, અત્યારે હાલ દારૂ અને જુગારના રવાડે ચડી જવાથી મારા છોડીને થોડી તકલીફ આપે છે, મારઝૂડ કરે છે અને પોલીસ કેસ કરે છે, ખોટા વેમ ચાલે છે. તેથી અત્યારે હાલ અમારે કેસ ચાલે છે, પણ ભાણી મોટી હોવાથી પાછું મોકલવું તો પડશે જ. પરંતુ આવા વ્યક્તિઓ આપણી સમાજમાં આ એક દૂષણ છે અને આવા વ્યક્તિઓને સુધારવા માટે વડીલોને આગળ આવીને એક સંસ્કાર આપવા જોઈએ અને એક વડીલો તરીકે એક મિટિંગ કરવી જોઈએ અને છોકરોને જોડે બેહારવો જોઈએ અને પછી એમને આ બધું શિક્ષણ આપવું જોઈએ. જે ઘરડા આપણા વડીલોના જોડે આપણે બેસી અને જે શીખ્યા છીએ તેનો સદુપયોગ કરવા માટે આ આપણો ટાઈમ છે. તો જેથી કરીને આ સંદેશો આપણી સમાજ અને આપણા બાળકોને અને વડીલોને. તો તમે જોઈએ પ્રમાણે વાત કરી બંસી કાકા કે તમારી જોડે બધું જ હોય, પણ જો તમે ખોટા વ્યસને અને ખરેખર જો તમે જુગારના રવાડે ચડી ગયા તો તમારું પોતાનું જ ઘર તમે ખરાબ કરી નાખો છો. કારણ કે એમનો ઘરનો જ કિસ્સો છે કે એમની દીકરી પણ એટલી મસ્ત રૂપાળી હતી, એમનો બહુ મસ્ત સંસાર ચાલતો હતો, પણ કોઈના રવાડે એમના ઘરવાળા ચડી ગયા તો અત્યારે એ પણ એમના ઘરે રિસાઈને બેઠા છે. તો ભગવાન માતાજી કરે કે શોર્ટ ટાઈમમાં ભગવાન એમને સદબુદ્ધિ આપે અને એમનો સંસાર પાછો જેવો હતો ને એવો ચાલુ થઈ જાય. કારણ કે બંસી કાકાનો એવો કોઈ ઈરાદો છે જ નહીં કે એમને ના મોકલીએ, પણ જો આવા ધંધા કરતા રહે ભાઈ, ખોટું દારૂ અને જુગાડ કરતા રહે તો એમનું ઘર કેટલા બધા પૈસા બરબાદ થઈ જાય. તો દીકરીને અત્યારે અહીંયા રાખી છે બરાબર, તો શોર્ટ ટાઈમમાં એ પણ ભગવાન માતાજી સારું કરી દે છે અને દીકરીને પણ મોકલી જ દેવાની છે, એવું કંઈ છે જ નહીં ભાવાર્થ. પણ બસ એ પોતે વ્યક્તિ સુધરે, કારણ કે આજે જ આપણે જ છીએ, આપણે દીકરીને નાનપણથી આટલી મોટી કરી હોય અને ખરેખર દીકરીને દુઃખ આવે તો ખરેખર મા બાપને એટલી બધી ચિંતા થતી હોય છે કે મા બાપની ઊંઘ પણ હરામ થઈ જતી હોય છે. તો ખરેખર મિત્રો તમારા અંદર પણ કોઈ આજુબાજુમાં ખરેખર જુગાર અને કોઈ વ્યસનને ચડ્યા હોય તો ખરેખર આ બધું છોડી દેજો, કારણ કે વ્યસન કરવાથી તમારું બધું જ બરબાદ થઈ શકે છે. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો એમનો બીજો માળ છે, એમનો મોટો દીકરો પણ બીજા માળ રહેશે. તો હું ઉપર જઈ રહ્યો છું જોવા માટે. તમે જોઈ શકો છો વિડીયો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખજો, જોવાનું ભૂલતા નહીં. એ જ પ્રમાણેનો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે. તો સ્વરાન ભેગા બધા આવી ગયા છે. તમે જોઈ શકો છો એમનું મકાન પણ ચાલુ છે. ખરેખર કેમ છો, મજામાં? તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ અમે ધાબા પર આવી ગયા છીએ. તો અમે એરપોર્ટ પણ એકદમ નજીક જ છે. તો તમે એરપોર્ટનો વિડીયો પણ તમે જોઈ શકો છો. વિમાન આવે એટલે વિડીયો લાઇટિંગ. હા હા ઉતારું. સ્વરા અને વંશુ પણ વંશુ પણ આવી ગયું છે. સામે એકદમ તમે જોઈ શકો છો એરપોર્ટ પણ એકદમ નજીક જ છે. અને હું તમને શોર્ટ ટાઈમમાં એક વિમાન આવતું પણ દેખાડું છું. તો મિત્રો તમે એકદમ વિમાન પણ નજીક આવતું તમે જોઈ શકો છો. તો તમે વિમાન પણ એકદમ નજીકથી તમને બતાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો વિમાન પણ એકદમ નજીક લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. તો એકદમ એરપોર્ટના નજીક અમારું મકાન છે. તો ખરેખર તમને મારો વિડીયો જોવાનું ખૂબ જ ગમતું હશે તો મારો વિડીયો તમે કન્ટિન્યુ રાખજો. તમને જેટલું બને એટલું સરસ બતાવવા જઈ રહ્યો છું. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એ આમાં વિમાન પડે ને ઇન્ટરનેશનલ.
તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એકદમ અમે ધાબા પર આવી ગયા છીએ. ઉત્તરાયણનો માહોલ છે તો બધા પતંગ પણ મસ્ત એવા ચગાવી રહ્યા છે. અને એરપોર્ટ અહીંયાથી એકદમ નજીક જ છે, 1 કિલોમીટર દૂર છે, એટલે વિડીયોમાં તમને હું ક્લિયર તો નહીં બતાવી શકું મિત્રો, પણ કોઈ પણ વિમાન નજીકથી આવશે તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. તો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં. ધાબા પર પણ મસ્ત ડમરો વાવી દીધું છે ભાઈ, તમે જોઈ શકો છો. સ્વરા પણ પતંગ ચગાઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. એકદમ મસ્ત પતંગ પણ ચગી રહ્યા છે ધાબા ઉપર. વંશુ રાહ જોઈને બેઠો છે કે સ્વરા મને પતંગ ચગાવવા ક્યારે આપે એમ ચોબડા. એ જ પ્રમાણે અમે આવી ગયા છીએ ભાઈ અમારા ફુવાજીના ઘરે. તો ત્યાં પણ અમે થોડી વાર બેસશું, ચા પાણી કરીશું અને પછી અહીંયાથી પણ અમે એકદમ ચા પાણી કરીને નીકળશું. મેઘા તો મિત્રો તમે જોઈ એકદમ નજીકથી વિમાન અમારા માથા ઉપરથી નીકળી એ પ્રમાણે નીકળી ગયું છે એકદમ. અને બાજુમાં એકદમ એરપોર્ટમાં ઉતરી પણ જશે. હાય હાય. તમે એકદમ મસ્ત મેઘાને બધા તૈયાર થઈને એકદમ ધાબા પર આવી ગયા છે ભાઈ ઉત્તરાયણની મોજ કરવા માટે. તો પતંગ પણ બધા ચગી રહ્યા છે પાછળ તમે જોઈ શકો છો. અને અચાનક વિમાનો પણ આવી જાય છે ભાઈ. તો જેવા વિમાનો આવે એવા હું એમના વિડીયો પણ તમને બતાવવા જઈ રહ્યો છું. તો ભાઈ કન્ટિન્યુ મારો વિડીયો ચાલુ જ છે. તો મારા વિડીયોને તમારે સપોર્ટ કરવાનો છે. જો તમારો સપોર્ટ મને મળી રહેશે ને તો એવા અવનવા વિડીયો લઈને હું આવતો રહીશ ને ખરેખર તમને ખૂબ જ મજા આવશે. તો તમે જોઈ રહ્યા પ્રમાણે મિત્રો આકાશમાં પતંગો પણ બહુ જબરજસ્ત ચગી રહ્યા છે. અને પતંગનો માહોલ પણ કંઈક અલગ જ છે. એકદમ મસ્ત લોકેશન છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો વિમાન પણ એકદમ આવી રહ્યું છે નજીકથી. એકદમ નજીક વિમાન અમારી પાસેથી જોઈ રહ્યા છો તમે. પેતલ પણ સામે ઊભી છે એકદમ મસ્ત વિમાન જોવા માટે. તો ખરેખર બધા ખુશ થઈ ગયા. તો મિત્રો તમે જોઈએ એ પ્રમાણે નજીક વિમાનો પણ નીકળી રહ્યા છે અને મારું ફેમિલી પણ મસ્ત ખુશ થઈ ગયો. કેવી મજા આવી? અમદાવાદની ઉત્તરાયણ કેવી હોય છે ભાઈ? સારી હોય છે. મજા આવી ગઈ ને તમને? ખરેખર અમદાવાદમાં ઉત્તરાયણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બસ એ જ પ્રમાણે મસ્ત બધા ઉત્તરાયણની મોજ લઈ રહ્યા છીએ. પતંગ ચગાવવાનો તો શોખ નથી અમને, પણ બસ અમે પતંગ જે બધા ચગાવી રહ્યા છે એને એકદમ બિલકુલ મસ્ત રીતે જોઈ રહ્યા છીએ. તો ખરેખર તમને પણ જો ખરેખર પતંગ ચગાવવાનો શોખ હોય તો પતંગ તો ખરેખર ચગાવવા જ જોઈએ. કારણ કે એક દિવસ રજાનો મળતો હોય તો એકદમ ફૂલ એન્જોય પણ કરી જ લેવું જોઈએ. તો એ જ પ્રમાણે મારો વંછોડો અને અમે એકદમ હવે ધાબા ઉપરથી નીચે જઈએ છીએ. વિડીયો તો મારો કન્ટિન્યુ ચાલુ જ છે તો તમે આગળ પણ જોઈ શકો છો. તમને ઝૂમ કરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એરપોર્ટથી વિમાન ઉતરી અને વળી રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. એટલે અમારું ઘર એકદમ આટલું એરપોર્ટથી નજીક છે. તમે જોઈ શકો એ પ્રમાણે બધા બેસી ગયા છે. અમારા ભાઈજી પણ ચાલીને આવી ગયા છે. તો મસ્ત એમના ઘરે ચા પીને બંસી કાકા એકદમ કમ શક્કરવાળી ચા પીવે છે ભાઈ. તો એમને પણ કમ શક્કરવાળી સ્પેશિયલ અલગ બનાવી આપી છે. કાકા બંસી કાકા લાડકવાયા છે ભાઈ અમારા બધાના. લાડવાયા છે ભાઈ બંસી કાકા બધાના. હા
અમે જઈ રહ્યા છીએ બંસી કાકાના ઘરેથી ઘર. બંસી કાકા આવજો. અરે આવજો, આજની રાત રહી જાઓ. ના રવાય એવું નહીં. ના ના નહીં રવાય એવું અત્યારે હો. અરે આવશું પછી કોક દાડો. ભાઈ ખરેખર બંસી કાકાનો ભાવ જોરદાર છે. એ પ્રમાણે અમે જઈ રહ્યા છીએ ભાઈ અમારા આગલે પ્લાનિંગ એ જ પ્રમાણે બધી લાઈનસર ચાલ્યું છે ભાઈ. અને ચાલેમાં બધા મકાનો નાના નાના મકાનો છે પણ અંદરનો ભાવ એક જ એકદમ જોરદાર બધાનો છે. ભાવ જોરદાર છે બધાનો. એ પ્રમાણે અમે આવી ગયા છીએ અમારા ઘરે. તમે જોઈ રહ્યા છો ભાઈ વંશોળો નાયા વગર અમારા સાથે આવી ગયો તો ભાઈ ઉપર ધાબા ઉપર તો આવીને જેને નાવા બેસાડી તો મમ્મી એને નવરાઈ રહ્યા છે. અને અમે અત્યારે પછી અહીંયાથી અમારા મામાના ઘરે જવાનું છે તો ભાઈ હેતલ એકદમ કપડાં બપડા મસ્ત પેક કરી રહી છે. તમે જોઈ રહ્યા છો ભાઈ. કારણ કે સામાન ભૂલી જઈએ તો ભાઈ ઘેર જઈને શોધવાનું થતું હોય છે બરાબર. તો મેઘાને બધા આવા અમે નીકળશું થોડા ટાઈમમાં મામાના ઘરે જવા માટે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે. મારા વિડીયોમાં તમને ખરેખર ખૂબ જ મજા આવશે. એકદમ નેચરલ મારા વિડીયો હોય છે, કોઈ પણ જાતનું એડિટિંગ હોતું નથી. તો મારા વિડીયોને પ્લસ માઇનસ કરી થોડો સપોર્ટ કરજો. તો અવનવા વિડીયો લઈને હું આવતો રહીશ તમારા સામે. હા મારી મા છે, મારી જસી તમે જોઈ શકો છો કે મારી જસી જે ખરેખર મારી આ દેવકી માં છે. મારી દેવકી માં છે તમે જોઈ શકો છો. આગલા વિડીયો હું તમને આખી ડિટેલ પણ મારી કહીશ. તો મારી દેવકી માં છે. ખરેખર ભાઈ ઘર નાનું છે પણ મારી માનો ભાવ એટલો બધો છે ને કે ખરેખર નાના ઘરમાં પણ અમને રહેવાની ખૂબ જ મજા આવી. તો અમારી દેવકી માં છે ભાઈ. જસિયાનું નામ છે. તો જે રીતે મેં તમને મારી દેવકી જેવી માં બતાવી જસી રીતે આ મારી જશોદા માં છે કે જેને મને ને બહુ મસ્ત મસ્ત લાડ લઈને મોટો કર્યો છે ભાઈ. અને બધાને ખબર જ છે ભાઈ કેવી રીતે મને મોટો કર્યો છે. દુનિયા જાણે જ છે ભાઈ ખરેખર. તો માના તોલે ભાઈ નહીં કહેતા કે ભાઈ ગોળ વિના જે પ્રમાણે મોરો કંસાર હોય તે મોળો સંસાર મા વિનાનો હોતો હોય છે ભાઈ. એટલે ખરેખર મને બહુ ખૂબ લાડકોડથી નાનપણથી એને પ્રેમ આપી મોટો કર્યો છે. તો ભાઈ ટોટલ મારી હિસ્ટ્રી કંઈક અલગ જ છે. એક સમય એવો આવશે કે એક વિડીયોના અંદર હું તમને આખી મારી હિસ્ટ્રી પણ બતાવીશ અને તમે ખરેખર ખુશ થઈ જાઓ. એ પ્રમાણે વંશુ પણ એકદમ મસ્ત રીતે નાહી ધોઈ તૈયાર થઈને રૂમાલ પહેરીને ઊભો છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે મારા ભાઈનું બાઇક પણ પડ્યું છે બહાર સ્પ્લેન્ડર. અને બંસી કાકા પણ આવી ગયા છે અમારા ઘરે કારણ કે અમારે હવે નીકળવાનું છે. તો એમની સાથે એમનો પાળેલી પુત્રી છે ભાઈ, એનું નામ સ્વપ્ના છે. તમે જોઈ શકો છો જો એકદમ આખી બંસી કાકાના ઉપર ચડી જાય છે. અને સવારે થોડી વાર તો એકદમ મસ્ત મસ્ત લાડ કરી લે છે. જો તમે જોઈ શકો કેવા નખરા કરી રહી છે. એટલે ખરેખર ભાઈ જાનવરોને પણ તમે જો ખરેખર પ્રેમ કરો ને તો ખરેખર એ પણ એકદમ માણસ જેવા થઈ જાય છે. તો ખરેખર પશુઓને પણ એટલું જ પ્રેમ કરવો જોઈએ જેટલા આપણો બાળકોને કરતા હોય આપણે. તમે જોઈ શકો છો ભાઈ વંશુના માથામાં તેલ નખાઈ ગયું છે અને વંશુ પણ મસ્ત મસ્ત કપડાં નવા કપડાં પહેરીને એકદમ તૈયાર થઈ ગયું છે. અને મેઘા પણ તૈયાર થઈ ગઈ છે. અને વંશુ નવો માથું વળે વંશુની મમ્મી મસ્ત મસ્ત તૈયાર પણ કરી દે છે. ખરેખર છોકરાઓને તો ખરેખર આજનો આનંદ જ કંઈ અલગ છે. એ બેટા આપણે અમદાવાદ આવ્યા કેવી મજા આવી તમને બધા? ખરેખર મજા આવી ગઈ ને? બહુ મજા આવી. સરા રહેવાનું છે આપણે અમદાવાદ કે ઘરે જવાનું? કારણ કે વધારે દિવસ રોકાઈ તો નહીં શકીએ કારણ કે મેઘા અને સ્વરાની સ્કૂલો પણ ચાલુ જ છે. તો સ્કૂલોમાં રજા પણ ના પડાવાય કારણ કે બાળકોને ફરવાની સાથે સાથે ભણાવવા પણ જરૂરી છે. તો મારા વંશુ, સ્વરા અને મેઘા ત્રણેય જણા મસ્ત એવું ભણે પણ છે. એવું નથી ખાલી રખડે જ છે પણ એ પણ મસ્ત એવું ભણે પણ છે. તો ભણવાનું પણ ચાલુ છે. તો આજે અમે ઘરે પણ નીકળી જવાના સાંજે કાકા સ્કૂલ તો બગાડવાય નહીં. તમે જોઈ શકો છો ભાઈ પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે અને એકદમ એટી ગેટી જોઈ શકો હીરો બની ગયા છે ભાઈ. તૈયાર થઈને ભાઈ બહાર નીકળી ગયા છે કારણ કે વધારે ઘરમાં રહેવું તો ગમે નહીં કારણ કે ઘરમાં પણ આજે સભ્યો વધી ગયા છે. તો બહાર નીકળશે. જોઈ શકો છો મારો નાનો ભાઈ છે પિયુષ. હા એ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મારો નાનો ભાઈ પિયુષ છે. તો પિયુષ અમદાવાદમાં રહે છે અને હું ગામડે રહું છું. તો અમારી બહેનની આખી હિસ્ટ્રી કંઈક અલગ જ છે. સમય એવો આવશે તો આખી સ્ટોરી પણ તમને જણાવી દઈશું. તો વિડીયો કન્ટિન્યુ અમારા જોવાના ચાલુ રાખશો તો અમારી નવી હિસ્ટ્રી પણ તમને જોવા મળતી રહેશે. નાની નાની ગુડિયાને પણ પિયુષ રમાડી રહ્યો છે ભાઈ. અમારા બાજુમાં એકદમ મસ્ત મસ્ત એકદમ
ઘોડિયા છે ભાઈ, તમે જોઈ શકો છો. તો શું નામ છે આનું ભાઈ? શું? કૃપા. કૃપા કેમ છે બેટા? કૃપા મજામાં? હાય. ભેગા પડે તો જોવા આવી ગઈ છે. જો વંશુ પણ મસ્ત તૈયાર થઈ ગયો છે. કોને તૈયાર કર્યો બેટા તને? મને કે કને તૈયાર કર્યો છે ખાલી કે? જો કેવા નાટક કરી રહ્યું છે વંશુ, તમે જોઈ શકો છો ને. અમે દરરોજના નાટક જ હોય મસ્ત મસ્ત. તો આમ બોલતો બી જોવા ફરી જાય. કેમેરામેન એનો ફોટો નહીં લેવા દેતું. બોલો કેવો છે વંશુ? એકદમ નખરાળો મારો વંશુ છે. હે મારી માતા મારું સપનું પૂરું કરશે કરશે હો. તો ભાઈના ઘરેથી અમે નીકળ્યા છીએ મામાના ઘરે જવા માટે. આવજો પિયુષ. તો તમે જોઈ રહ્યા છો આ મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ. અને છેલ્લા બસ સ્ટેન્ડે અંદર જઈએ તો સૌગુણનગરમાં મારા નાના ભાઈનું મકાન હતું. તો ત્યાં જઈને અમે હવે આવી ગયા છીએ. અને ગીચો ગીચ એરિયા તમે જોઈ શકો છો. અને હવે અમે આગળ જઈશું અમારા મામાના ઘરે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ રસ્તામાં અમારા સંબંધી પણ એક મળી ગયા છે. તો બધા વાતો કરવા ઊભા થઈ જાય છે ભાઈ. અહીંયા મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ અંબાજી માતાનું મંદિર પણ છે. તો ત્યાં પણ અમે દર્શન કરીને હવે આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ઉત્તરાયણથી તો ભાઈ ઝાડ પર તમને ઘણા બધા પતંગ પણ એકદમ લટકેલા જોવા મળી રહ્યા છે. કારણ કે પતંગ પણ ત્યાં ઝાડના હિસાબે ત્યાં બધા ખલાઈ ગયા છે, લટકી રહ્યા છે. અને વિડીયો ખરેખર મારા તમે કન્ટિન્યુ જોજો. કારણ કે મારા વિડીયોમાં ઓનલી ફોર ખાલી વિડીયો ઉતારવા માટે નથી, પણ મારા વિડીયોના અંદર દરેક પણ એક સારો મેસેજ છે કે જે મેસેજ દરેક સમાજ સુધી પહોંચે. અને કંઈ ના કંઈ બે શબ્દો સારા હશે તો તમને સાંભળવા મળે અને તમને પણ ખરેખર મજા આવશે. મામાનું ઘર પણ એકદમ નજીક જ હતું, 1 કિલોમીટર જેટલું. એટલે અમે 1 કિલોમીટર તો રિક્ષામાં બેઠા નથી અને ચાલતા પણ આવી ગયા છીએ. કારણ કે અત્યારે તો રિક્ષામાં બેસીએ તો ભાઈ અહીંયાથી અહીંયા જવાનું અમદાવાદમાં 100 રૂપિયાથી ભાડું લઈ લેશે ભાઈ. તો 100 રૂપિયાનું કંઈ સારું ખાવાનું કહીશું. અને બાને આજે એક્સરસાઇઝ કરી નથી, ચાલ્યા પણ નહોતા, તે પ્રમાણે 1 કિલોમીટર ચાલી પણ લીધું છે. અને થોડા ટાઈમમાં મામાનું ઘર હવે આવી જશે. તો તમે જોઈ શકો છો મામાના ઘરનું એકદમ લાઈવ લોકેશન તમે જોઈ રહ્યા છો. એ પ્રમાણે સામે મંગળદાસ હોલ છે. ત્યાં કોઈનું ફંક્શન મેરેજ હોય તો તે હોલમાં થતું હોય છે. અને એના એક્ઝેક્ટ સામે અમારા મામાનું ઘર પણ આવી ગયું છે. 23 નંબરના બ્લોક કહેવાય છે. ત્યાં મારું મામાનું ઘર છે. તો થોડા ટાઈમમાં મામાના ઘરે પહોંચી જઈશું અમે. મામાના ઘરના એકદમ નજીક આવી ગયા છે ભાઈ. એમના ઘરે પણ નાનો એમનો મેહુલનો દીકરો છે, તેના માટે પણ અમે બિસ્કિટ લઈ લીધી છે. કારણ કે મહેમાન આવે તો છોકરાઓને એવું હોય કે કંઈનું કંઈ અમારા માટે લાવ્યા છે. તો છોકરાની પણ ખુશીઓ કંઈ અલગ જ હોય છે. એ જ પ્રમાણે 3જા માળે મામાનું ઘર છે. તો અમે અત્યારે ઉપર જઈ રહ્યા છીએ ભાઈ. બ્લોકમાં 3જા માળે મામા રહે છે. તો સામે તમે જોઈ શકો છો હેતલ અને મેઘાન મમ્મી તો આગળ જતા રહ્યા છે અને કન્ટિન્યુ પાછળ અમે સીડીઓ ચડી રહ્યા છીએ. તમે જોઈ શકો એ પ્રમાણે મામાના ઘરે આવી ગયા છીએ. મામાનું ઘર પણ એક આવી ગયું છે. અને વંશુ આવીને બેસી ગયો છે ભાઈ. અને મામીને હમણાં પગની તકલીફ થઈ હતી, એમને પણ પાટો બાંધેલો. મેહુલ મજામાં ભાઈ? તો રસ્તામાં બિસ્કિટ લીધી હતી. તો ભાઈ પહેલોને બિસ્કિટ આપી છે. મેઘા બિસ્કિટ આપે છે તો એકદમ પહેલો ખુશ થઈ જશે. એકદમ ખુશ થઈ જાય છે છોકરો ભાઈ. બિસ્કિટ આપી તો બધા રમવામાં પડ્યા છે ભાઈ. અત્યારે છોકરા એકદમ મસ્ત મસ્ત રીતે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ભાઈ મામાના ઘરે આવ્યા છે. તો મામાનું ઘર પણ એકદમ મસ્ત ઘર છે મામાનું. તો એકદમ તમે જોઈ શકો છો મામાના ઘરનું લોકેશન. તો સ્વરા પણ એકદમ મસ્ત અત્યારે હાથમાં એને પણ રમવા માટે ગાડી આવી ગઈ છે ભાઈ. તે રમી રહી છે. સામે અમારા મેહુલભાઈનો દીકરો પણ ઊભો છે ભાઈ. ટેડી બારને બધું રમી રહ્યા છે એકદમ મસ્ત. મેઘાને બધા તો ખરેખર છોકરાઓને ખુશ કરવા માટે જ ભાઈ અમદાવાદ આવ્યા હતા આજે. તો આપણા બાળકો પણ આપણા જોડે એકદમ ખુશ થઈ જાય.
મેઘા પણ પ્રહસને એની કાલી કાલી ભાષામાં મસ્ત વાતો કરી રહી છે. તમે જોઈ રહ્યા છો સ્વરાન બંને જણા આજુબાજુ થઈ ગયા છે. એકદમ પ્રહર્ષ કાલું કાલું બોલતો શીખી ગયો છે ભાઈ. તેની કાલી કાલી ભાષામાં મસ્ત વાતો પણ કરી રહ્યા છે. એકદમ મેઘા ટેડી બાર એને રમાડી રહી છે. સામે વંશુના હાથમાં પણ એકદમ નાની નાની ગાડી આવી ગઈ છે. તો વંશુ પણ એકદમ મામાના ઘરમાં મસ્ત રમી રહ્યો છે. સ્વરાન તો એકદમ મસ્ત મજા આવી ગઈ છે. અને ટેડી બિયર ને એવું બધું પણ મેઘાને મસ્ત મસ્ત રમી રહ્યા છે. એકદમ મસ્ત. સામે પ્રહર્ષ પણ બેઠો છે. ભાઈ ખરેખર બાળકોને ખુશ કરવા હતા ને ભાઈ એટલા માટે જ ભાઈ અમે અમદાવાદ આવ્યા છીએ. ઉત્તરાયણનો કોઈ શોખ નથી અમને, પણ બાળકોને એકદમ ખરેખર મજા આવી છે. હરલીન પણ આવી ગઈ છે. તો મામાના ઘરે પણ બે નાના નાના છોકરાઓ છે. તો એ પ્રમાણે અમારા છોકરા જોડે એકદમ મસ્ત રીતે રમી રહ્યા છે. તો હરલીન એકદમ મસ્ત પતંગ ચગાવવા માટે પતંગની કિન્નર પણ બાંધી રહી છે. અને ખરેખર છોકરાઓ એકદમ હેપી એકદમ ખુશ થઈ ગયા છે. સ્વરાને પણ એકદમ મસ્ત મજા આવી ગઈ છે. તમે જોઈ શકો છો એ મસ્ત સાયકલ ચલાવી રહી છે. મેઘા પણ એકદમ પ્રહર્ષના બાજુમાં બેસીને રમાડી રહી છે. તો ખરેખર ભાઈ છોકરાઓ એકદમ ખુશ થઈ ગયા ને, અને છોકરા જોડે આવે ને એટલે ખરેખર એમને ખૂબ જ મજા આવે. તો જો ભાઈ તમારા પણ બાળકો જો એકલા ને એકલા તમે ઘરમાં રાખતા હોય તો ખરેખર એમને પણ કોઈક વાર બહાર નીકાળો અને છોકરાઓના નાના નાના બાળકોના સંપર્કમાં રાખો ને તો એમને પણ એકદમ એકબીજા જોડે મજા આવી જાય. આખો પગે પાટો આવી ગયો ને, આખું પ્લાસ્ટર જ થઈ ગયું. તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે આ મામાનું મારું ઘર છે. અને પાછળ એકદમ જગ્યા છે. તો ત્યાં મામા એકદમ મસ્ત બગીચો પણ બનાવી રાખ્યો છે. બગીચો પણ જોઈ શકો છો. જે નાના નાના ફૂલ છોડ પણ વાવી રાખ્યા છે ભાઈ. તો મિત્રો અમદાવાદમાં આવે તો ઘણા બધા સંબંધી અમદાવાદમાં રહે છે. તો ભાઈ બધાના ઘરે થોડું જવું પડતું હશે. એ પ્રમાણે મામીને એમને વચ્ચે થોડો અકસ્માત નડી ગયો હતો. તો મામીના પગે પણ તકલીફ હતી. તો મામીની ખબર પણ પૂછવાની બાકી હતી. તો મામીના ઘરે પણ આવી ગયા છીએ. એ બાને છોકરાઓ જોડે રમી રહ્યા છે. તો એમના ખબર અંતર પણ પૂછાઈ જાય. એ જ પ્રમાણે અમારા રેગ્યુલર નવા વિડીયો હોય છે. તમે અમારા વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખશો તો તમને ખૂબ જ મજા આવશે. વંશુ પણ નાની એમ્બ્યુલન્સ આપી દીધી છે ભાઈ. તો રમી રહ્યો છે એકદમ મસ્ત. અને મેઘાના હાથમાં પણ એકદમ નાની રિક્ષા આવી ગઈ છે. અને સ્વરાના હાથમાં એકદમ બીજું પણ એક રમકડું આવી ગયું છે. તો બધા છોકરાઓ એકબીજા જોડે એકદમ મસ્ત રીતે રમી રહ્યા છે એમની રીતે. તમે જોઈએ પ્રમાણે મમ્મીની અતલને બધા મામીની ખબર પૂછી વાતો કરી રહ્યા છે. થોડા ટાઈમમાં અમે ધાબા પર આ છોકરાને લઈ જઈશું. ઉત્તરાયણનો માહોલ પણ છે તો ઉત્તરાયણના વિડીયો પણ તમને બતાવવા છે. તો ધાબા પર પતંગ જોવા માટે આવી ગયા છીએ અમે. ધાબા પર આવી ગયા છીએ એ પ્રમાણે તમે જોઈ શકો છો. એકદમ અમારા મામા પણ એકદમ મસ્ત પતંગ ચગાવવાની તૈયારી કરવા જઈ રહ્યા છે. મેઘા અને સ્વરા પણ એકદમ મસ્ત ધાબા પર ઉત્તરાયણની મોજ કરવા આવી ગયા છે. તમે જોઈ શકો છો ધાબા પર એકદમ મસ્ત આજુબાજુ બધા પતંગ ચગી રહ્યા છે. Mega, hi. મેઘા પણ પતંગ ચગાવવા મંડી પડી છે. તમે જોઈ શકો છો છોકરાઓ પણ એકદમ નાના ઉપર આવી ગયા છે.
તમે જોઈ રહ્યા છો મામા પણ પતંગની કન્યાર બોધી રહ્યા છે છોકરાઓને ખુશ કરવા માટે. એ જ પ્રમાણે મમ્મી પણ ઉપર આવી ગયા છે. હરલીન પણ એકદમ મસ્ત પતંગ ચગાવી રહી છે અને મેઘાના પતંગને પડી જાય છે ગૂંચ, તો મમ્મી જોડે રહીને ખોલાઈ રહ્યા છે. એ પ્રમાણે એકદમ મસ્ત મસ્ત મજા કરી રહ્યા છે બધા. મામા પણ નાના નાના છોકરાઓને લઈને આવી ગયા છે ઉપર. મેઘાનો મસ્ત પતંગ ચગી ગયો છે ભાઈ, તમે જોઈ શકો છો. અમદાવાદની ઉત્તરાયણ એકદમ મસ્ત આકાશમાં પતંગ પણ ચગી રહ્યા છે જોરદાર. એ જ પ્રમાણે મેં અમારા બીજા મામાના ઘરે પણ આવી ગયા છીએ. હેતલ વાતો કરી રહી છે મામી જોડે અને મામીનો ફોન આવી ગયો છે તો મામી પણ ફોન પર વાતો કરી રહ્યા છે. તો તમે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો, જોવાનું ચૂકતા નહીં. બને એટલું તમને જોરદાર આ મામાનું ઘર છે, મારા બીજા મામાનું ઘર છે. મામા તો ઘરે નથી પણ મામી જોડે વાતો કરીશું. મામીને પણ બેનનો ફોન આવી ગયો છે તો વાતો કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે સામે હેતલ પણ બેસી છે. તો તમે જોઈ એ પ્રમાણે મામી જોડે બેસીને પણ અમે વાતો કરી રહ્યા છીએ. અને મામા તો ઘરે નથી કારણ કે મામાને નોકરી એવી છે ભાઈ, સિક્યુરિટીમાં મામા નોકરી કરે છે તો આજે રજા પણ મળી નથી. તો ભાઈ અમુક ફરજ એવી હોય તો નિભાવવી પડતી હોય છે, કારણ કે અમુક નોકરી પણ એવી હોય તો એની ફરજ પણ નિભાવવી પડતી હોય છે. તો મામાને અમે નહીં મળી શકીએ. એ જ પ્રમાણે મામી જોડે એ પ્રમાણે સ્વચ્છ સુધી રોકાવા એવું નથી. સોજે રોકાયું નહીં મામા કાકા, સોજે સુધી રોકાયું નહીં કાકા. પેલા છોકરાઓને કાલે સ્કૂલમાં જવાનું વહેલા નીકળી ગયા. તહેવારના હિસાબે રજા, તહેવારના હિસાબે બસો ના મળ્યું, તકલીફ પડી જાય, હેરાન થઈ જવાય અમારે ઘરે જવામાં. એ જ પ્રમાણે અમે હમણાં થોડા ટાઈમ પછી મામી જમવાનું બનાવી દીધું છે તો જમીન નીકળી જઈશું. તો મામા નેક્સ્ટ ટાઈમ આવશું તો મામાની પણ મુલાકાત થશે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અમે મામીના જોડે પણ બેસીને વાતો કરી રહ્યા છીએ. મામીની તબિયત અત્યારે વાગેલું હતું તેમની પણ ખબર પૂછાઈ ગઈ અને જોડે બેસીને વાતો પણ અમે કરીએ છીએ. એમને પણ બહુ સારું લાગ્યું, કારણ કે આપણે સંબંધમાં પણ જો ભાઈ ક્યાંય જવા જેવું લાગતું હોય તો જવું જ પડે અને આવા જેવું લાગે તો જવું જ પડે ભાઈ. સમય કાઢીને પણ જવું પડતું હોય છે. એ પ્રમાણે મામીની પણ એકદમ મસ્ત ખબર લેવાઈ ગઈ. કેમ છો મામી, મજામાં? બરાબર. એ જ પ્રમાણે જમવાનું પણ અહીંયા તૈયારી થઈ રહી છે ભાઈ. તો બાજરાના રોટલા પણ અમદાવાદમાં બનાવી દીધા છે. એવું નથી ભાઈ કે અમદાવાદમાં બાજરાના રોટલા ના બનતા હોય, પણ અમદાવાદમાં પણ બાજરાના રોટલા બનતા હોય. પણ હવે ખાવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ. તો હવે થોડા ટાઈમમાં અમે જમી લેશું. પછી 18 તારીખે નવોદયની પરીક્ષા. નવોદયની. તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તો મામાના ઘરે ફર્સ્ટ ક્લાસ જમવાનું જમી લીધું છે. હવે થોડા ટાઈમમાં મામાના ઘરેથી પણ અમે ઘરે જવા નીકળશું. તો આગળનો વિડીયો તમે કન્ટિન્યુ ચાલુ રાખજો. તો તમે જોઈ એ પ્રમાણે મામીની ખબર પણ પૂછવાની હતી તો પૂછાઈ ગઈ છે અને હવે નીકળી રહ્યા અમે અમારા ઘરે. તો તમે જોઈ શકો છો આગળનો વિડીયો. મામી આવજો હો, તબિયત સાચવજો. તમે જોઈ રહ્યા છો અમે હેડ્યા છીએ તો મામી પણ બહુ રોકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બાય, આવજો બધા, આવજો આવજો આવજો. હા હા આવજો. જોઈ રહ્યા છો ભાઈ અમે મામાના ઘરેથી હવે પાછા નીકળી ગયા છીએ. આવી ગયા છીએ અમારા એક દાદી છે એમના ઘરે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મામાના ઘરેથી નીકળી ગયા છીએ. તો આવજો જજો ચાલુ છે. હવે અમે જઈશું પાછા આગળના મુકામે. તો તમને જે હશે આગળના વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો કન્ટિન્યુ વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. મામાના ઘરેથી નીકળી ગયા તમે જોઈ શકો છો. મામા સામે જ ઊભા છે ઇકો ગાડી લઈને. તો મામા ઇકો ગાડી રાખે છે ભાઈ અને વર્ધી પણ મારે છે. કોઈને જરૂર હોય તો મેઘાણીનગર 23 નંબરના બ્લોકમાં પણ એ રહે છે, તો એમનો પણ તમે સંપર્ક કરી શકો છો.
મામાના ઘરેથી નીકળી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અમે બધું આખો દિવસ ફરીને આવી ગયા છીએ બાપુનગર બસ સ્ટેન્ડે અને થોડા ટાઈમમાં અમારા ગામની બસ મળી જશે તો વિસનગર તવા અમે રવાના થઈ જશું. તમે આખા દિવસ દરમિયાન જોઈ શકો છો કે સામે બસની રાહ જોઈને બેઠા છીએ અમારું ફૂલ ફેમિલી. તો શોર્ટ ટાઈમમાં અમે પણ હવે બસ આવશે તો રવાના થઈ જશું. અને આજનો વિડીયો હવે તમને હું અહીં તમે જોઈ શકો છો ભાઈ અમને છેલ્લી બસ મળી ગઈ છે ભાઈ બાપુનગર વડનગર. તો આ બસમાં સીધા અમે રાલીસણા પહોંચી જઈશું ભાઈ. તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ ખાલી કટ બસ અમને સીધી મળી ગઈ છે અને થોડા ટાઈમમાં અમે ઘરે પહોંચી જઈશું. ઘરે પહોંચવાનો મિનિમમ 3 કલાકનો ટાઈમ છે. પોતે પોતે અંધારું થઈ જશે. ફોન કરજો આજે દૂધ ના રાખતા કાલ હવારે તો મિત્રો તમે જોઈ શકો છો અમને એકદમ બિલકુલ બસમાં જગ્યા પણ મળી ગઈ છે. એકદમ ખાલી કટ બસ અને અમે બેસી ગયા છીએ બાપુનગરથી વડનગરવાળી બસ જે સીધી અમારા ગામમાં જશે. તો આખા દિવસ દરમિયાન તમને જે પણ મેં વિડીયો બતાવ્યા છે તો ખરેખર વિડીયો તમને મારા કેવા લાગે છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે મારા દરેક વિડીયોમાં કંઈનો કંઈ જબરજસ્ત મેસેજ હોય છે. તો આજના વિડીયોના અંદર તમે જોઈ શકો છો એક તમને બંસી કાકાએ મેસેજ આપ્યો કે વ્યસન કરવું ના જોઈએ ખોટું અને વ્યસન કરવાથી આપણું ઘર બરબાદ થઈ જાય છે. અને બીજું કે તમે ગમે એટલા બીજું એ પણ સમય મળે તો દરેક સગાવાલાના ઘરે એકબીજાને મળવા જવું પડે. અને બીજું કે કોઈ બીમાર હોય તો એની પણ ખબર કાઢવી પડશે અને છોકરાઓને પણ એકદમ એના લીધે ખૂબ પણ મજા આવી જાય છે. તો ખરેખર તમારું એકદમ ફેમિલી તમારાથી એકદમ હેપી રહેશે. તો મિત્રો મારી ચેનલ છે જીવન સંગીની. તો મારી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અવનવા વિડીયો જોવાનું ચાલુ રાખજો. બાય. જય માતાજી.